બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાણિયા ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો થતા મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગ્રામજનોએ આચાર્ય હર્ષદભાઈ ઝાલા વિરુદ્ધ રજૂઆત કરી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ બરાણિયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય હર્ષદભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ગામ લોકોએ અગાઉ આચાર્ય સમક્ષ રજૂઆત કરી હતી. જોકે આચાર્ય દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતી હોવાની ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા અને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. આચાર્ય વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં શારીરિક અડપલા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આચાર્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બરાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય હર્ષદભાઈ ઝાલા પણ ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. શિક્ષક હર્ષદ ઝાલાએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલાના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે ગામના માજી સરપંચનું ખનીજ ભરેલું ડમ્પર શાળાની પાસેથી પસાર થતું હોવાથી તેમણે તેને રોકવાની ના પાડી હતી. જે બાબતે બોટાદ કલેક્ટરને અને રાણપુર મામલતદારને પણ અરજી કરેલ હોય. આ બાબતને લઈ પોતાની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવામાં આવી રહી હોવાનો આચાર્યનો દાવો છે. શાળાની 500 મીટરની ત્રિજ્યામાં ડ્રગ્સ ફ્રી ઝોન અંતર્ગત સાઇનેજ બોર્ડ અંતર્ગત બાઉન્ડ્રી નક્કી કરવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન જાતિ વિષયક અપશબ્દો બોલી હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હેમુભાઈ છગનભાઈ જેજરિયા, જગદીશભાઈ જેજરિયા, જગદીશભાઈ સનાભાઈ ખાવડિયા, તૃષાલભાઈ ખશો, પ્રભુભાઈ જેજરિયા, ઘુઘો ઉર્ફે મેહુલભાઈ પ્રભુભાઈ જેજરિયા સહિત 5 લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા રાણપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એટલે એમાં એવું છે કે હાલ એક પરિપત્ર થયો હતો કે શાળાથી 500 મીટરની ત્રિજ્યામાં આજે તમાકુ વેચાવી ના જોઈએ અને સિગરેટને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવા માટેની નોટિસ લગાવવાની હતી. તો અને અમારી સ્કૂલના જે છે અમુક વિદ્યાર્થીઓ છે, શાળાની આગળ એક દુકાન છે જાહેર રસ્તા પર હમણાં દબાણથી બનાવેલી છે, માજી સરપંચના ફેમિલીવાળા છે. તો ત્યાં હું કહેવા જતો હતો કે ભાઈ આ તમાકુનું વેચો છો, છોકરાઓ ખાય છે અને ત્યાં બગાડે છે બધું, તો આ થોડુંક ના વેચો તો સારું. તો તરત મને જાતિ સૂચક અપશબ્દો બોલ્યા અને મારી નાખવાની ધમકી આપી. જો એની ઉભો રહી જઈને મારી નાખશું સાથે જાતિ સૂચક અપશબ્દો બોલ્યા અને પછી મેં પોલીસ બોલાવી. ગ્રામજનો દ્વારા પણ તમે દીકરી જોડે અડપગલા કરો છો એવો વિરોધ કરે છે, એ બાબતે આપનું શું કહેવું? જ્યારે મારા તરફથી કોઈ અરજી થાય છે કે કોઈ રજૂઆત થાય છે, એ પછી જ ગામ લોકો તરફથી આ લોકોને ઊભા કરવામાં આવે છે. એક અનુસૂચિત જાતિના વ્યક્તિ વિરુદ્ધ ખોટા ષડયંત્રો ઊભા કરવામાં આવે છે અને ખોટા પુરાવા ઊભા કરવામાં આવે છે. આ એકદમ ખોટી બાબત છે. શાળામાં બીજી વિદ્યાર્થીઓ પણ ભણે છે, એમને પણ પૂછું. રિસેસનો સમય હોય ત્યારે સ્પષ્ટ રીતે મેં ના પાડી છે કે રિસેસનો સમય હોય, ઓફિસમાં હું એકલો હોય, કોઈએ પણ અંદર આવવું નહીં, કોઈ છોકરી અંદર આવવું નહીં, રિસેસ પતે પછી જ અંદર આવવું, આવી સ્પષ્ટ સૂચના પણ છે. એકદમ ખોટી બાબત છે કે સ્કૂલની આગળ થઈને આ માજી સરપંચના ડમ્ફરો નીકળે છે, ઓવરલોડ બેફામ ડમ્ફરો નીકળે છે અને આ અંગે મેં ઘણી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરેલી છે. પરંતુ એ રજૂઆતને ધ્યાનમાં ન લેવાના કારણે મારે પોતે એનો વિડીયો ઉતારવો પડે છે કે ભાઈ, અને ઉચ્ચ કક્ષાએ ટ્વિટર દ્વારા પહોંચાડવો પડે છે કે ભાઈ જો આ રસ્તા પરથી ડમ્ફરો નીકળે છે, સાંકડો રસ્તો છે, છોકરાઓ સ્કૂલમાં આવે છે, કોઈ વિદ્યાર્થીને એક્સિડન્ટ થઈ જાય તો શાળાના આચાર્ય તરીકે મારી પણ જવાબદારી છે વિદ્યાર્થીઓનું હિત જળવાય. એના કારણે હું અહીંયા ઊભો રહેતો હોઉં છું. ઘણીવાર મારો પીરિયડ ના હોય, બીજા શિક્ષકો ક્લાસ સંભાળી લેતા હોય, ત્યારે હું આચાર્યની જવાબદારી પણ મારી હોય તો હું એ પ્રમાણે મારું ધ્યાન રાખતો હોઉં છું. મારું ગામ બરાનિયા, નામ મારું પ્રભુભાઈ અને આમ માજી સરપંચ હતા. અમારે તકલીફમાં તો એવું છે કે ઝાલા સાહેબ કરીને સાહેબ છે અને દીકરીને વારંવાર ટોર્ચર કરે છે. અને એકદમ તો એમને એવો આરોપ મૂક્યો દીકરી ઉપર કે મારા પાકીટમાં 5,000 રૂપિયા ચોરી ગયા અને એમાંથી કોઈ વસ્તુને શારીરિક બધું અડપડા કરવા હાટવું આવી રીતનું વધારે પડતું એમને એના વાયલી જાય તો એમને એવો ધમકી આપે કે હું એક્રોસિટી લગાડીશ. અને એ બારામાં અમે રાણપુર પોલીસ થાણે આવ્યા છીએ અને એમને જે અમને આ સરકાર ન્યાય આપે અને અમને આશા છે કે આ સરકાર અમને સારું બધું આશા પૂર્ણ થાય. હા, વારંવાર રજૂઆત કરેલી. આ એક 5 અમદાવાદ અરજી આપેલી, આપણે બોટાદ આપેલી,
બધે અરજીઓ આપેલી 500 ગાંધીનગર, વ્યક્તિગત બે ત્રણે ચારે માણસની સહી લઈને મેં આપેલી છે નોટિસ. તો આનો કોઈ વસ્તુ નથી. વારંવાર ટોર્ચર કરે છે. હર્ષદભાઈ ઝાલા સાહેબ છે અને એમનું વાયલી કહેવા જાય તો એમને એમ કે એક્રોસિટીઓ લગાડી દે, એટલે એ બીક વધારે એમનું છે. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.